ટ્રુથ, હું છું નિશિત રાજુગુરુ। શું તમે કોથમીરની સાથે ઝેરી છોડ પણ ખરીદી રહ્યા છો? શું કોથમીરની સાથે કોઈ ઝેરી છોડ પણ તમારા ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે? શું તમે કોથમીર ખરીદો છો ત્યારે તેની સાથે કોથમીરની જેવું જ દેખાતું એક ઝેરી છોડ પણ ખરીદી રહ્યા છો? આ વાત સાંભળીને તમને થોડું આશ્ચર્ય થશે, તેમજ તમારા મનમાં પણ અનેક સવાલો ઊભા થઈ ગયા હશે, પરંતુ આ દાવો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક મેસેજમાં કરવામાં આવ્યો છે। ત્યારે આ મેસેજ કેટલો સાચો છે, જોઈએ આ રિપોર્ટ। કોથમીર ખરીદતી વખતે રહો સાવધાન। શું તમે કોથમીર સાથે ઝેરી છોડ પણ ખરીદી રહ્યા છો? શું કોથમીરની સાથે હોય છે પાર્થેનિયમ નામનો ઝેરી છોડ? તમારા સ્વાસ્થ્ય માટે પાર્થેનિયમ છે હાનિકારક? સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ। વાયરલ મેસેજનો દાવો સાચો કે ખોટો? કોથમીર એક એવી વનસ્પતિ છે કે જે ભારતમાં દરેકના ઘરમાં જોવા મળે છે। તેમાં શાકભાજીની ખરીદી જ્યારે ગૃહિણીઓ કરતી હોય ત્યારે કોથમીરની ખરીદી પણ કરવાનું ચૂકતા નથી। કોથમીર ખૂબ જ ફાયદાકારક વનસ્પતિ છે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે, પરંતુ કોથમીરની ખરીદીમાં આજકાલ લોકોને કંઈક ચિંતા સતાવી રહી છે। શું કોથમીરની ખરીદી કરવાની સાથે ગૃહિણીઓ ઝેરી છોડ પણ ખરીદી રહી છે જે કોથમીર જેવું જ દેખાય છે, જે તમારા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે? તો આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી એક મેસેજ વાયરલ થયો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો કે તમે કોથમીરની ખરીદી કરવાની સાથે પાર્થેનિયમ નામનું ઝેરી છોડ પણ ખરીદી રહ્યા છો। આ છે એ મેસેજ જે છેલ્લા ઘણા સમયથી લોકોને પરેશાન કરી રહ્યો છે। ઘણા લોકોની રસોઈનો સ્વાદ બદલાઈ રહ્યો છે। ઘણા લોકો બજારમાં ખરીદી કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખી રહ્યા છે। ત્યારે આપણે બતાવી દઈએ એ મેસેજ કે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જાહેર ચેતવણી, શાકભાજી ખરીદતી વખતે અને તેમાં કોથમીર ખરીદતી વખતે સાવધાન। કોથમીર સાથે પાર્થેનિયમ નામનો એક ઝેરી છોડ મિક્સ કરવામાં આવ્યો જે માનવીય તંદુરસ્તી અને ચામડી માટે હાનિકારક છે। આ છોડની ડાકલી અને પાંદડા દેખાવમાં બિલકુલ કોથમીર જેવા દેખાય છે। આ મેસેજ વાંચતા જ ભલભલાના માથે પરસેવો આવી રહ્યો છે। ઘણા લોકોના મનમાં એવા સવાલો થઈ રહ્યા છે કે શું તેઓ જે કોથમીર બજારમાંથી ખરીદી રહ્યા છે તેની સાથે ઝેરી છોડ પાર્થેનિયમ પણ ખરીદી રહ્યા છે? તો આ સાથે જ આ મેસેજમાં આવા ઝેરી છોડને કેવી રીતે ઓળખવું તે પણ શીખવાડવામાં આવ્યું છે। આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પાર્થેનિયમ નામની વનસ્પતિના પાંદડા પર અમુક રેસાઓ હોય છે જે કોથમીર કરતા અલગ તરી આવે છે। તેમજ આ મેસેજ વધુમાં વધુ ફેલાવવા માટે અપીલ કરવામાં આવી છે। વીટીવીની ટીમ દ્વારા વાયરલ થઈ રહેલા મેસેજની પડતાળ કરવામાં આવી। તેમજ અમારા સંવાદદાતાએ અમદાવાદના જમાલપુર ખાતે આવેલ એક શાકભાજી માર્કેટની મુલાકાત લીધી, તેમજ એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે વેપારીઓ આવી કોઈ વનસ્પતિથી સજાગ છે કે નહીં, અને શું વેપારીઓ કોથમીરમાંથી પાર્થેનિયમ નામની વનસ્પતિ જો આવી જાય તો અલગ કરતા હોય છે કે નહીં। ખેતરમાંથી ઉગાઈને લઈએ ત્યારે અમે સાફ સફાઈ કરીને જુડીઓ બાંધીએ છીએ। કોઈ પ્રકારનો અંદર ઘાસ હોય તો નીકાળી દઈએ આવે છે ખરી, પણ અમે લોકો એમનેથી કાઢીને જુડીઓ પછી બાંધીને પછી માર્કેટમાં આપીએ છીએ। આમ શાકભાજીના વેપારી પાસેથી જાણવા મળ્યું છે કે કોથમીર જ્યારે પણ જથ્થાબંધ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે ત્યારે જ તેમાં અમુક ઘાસ હોય છે, પરંતુ આવા ઘાસને દૂર કરી દેવામાં આવે છે અને કોથમીર સાથે અન્ય કોઈ વનસ્પતિ ન આવી જાય તેનું ધ્યાન રાખવામાં આવે છે। ત્યારે આ બાબતે શાકભાજી ખરીદતી ગૃહિણીઓનું શું કહેવું છે, આવો આપને પણ સંભળાવી દઈએ। કોથમીરને પહેલા ખોલી લો પત્તાથી થોડું ઉપરથી, એમાં જો જૂનું ઘાસ હોય તો કાઢી લઈએ, બીટી લઈએ અને પછી જે સારી કોથમીર હોય ને એને લઈ લઈએ છીએ અમે।
એવું વોટ્સએપની એકવાર મેસેજ આવ્યો તો ખરા કે એનું એ દેખાવમાં સેમ કોથમીર જેવી જ હોય છે, પણ એનાથી કંઈ તકલીફ થાય છે ખરા એમ. તો વધુ એક વેપારીનું એવું કહેવું છે કે તેણે ક્યારેય આવી વનસ્પતિ કોથમીર સાથે નથી જોઈ, પરંતુ અમુક ઘાસ આવી જતા હોય છે અને તેને તેઓ દૂર પણ કરી દે છે. અમે જ્યારે ખરીદી કરતા હોઈએ ને ત્યારે અમે બધું ચેક કરીએ છીએ કે આમાં કોઈ નવી જાતની કોઈ અંદર છોડ હોય એવું હોય એવી તો ખરીદી કરતા નથી. સ્પેશિયલ ગળીઓ હોય એવી જોઈને અમે ખરીદી કરીએ છીએ. હોય છે એવું નથી કે નથી હોતા છોડ, પણ આ વાતની જાણ થઈ જાય અમુકને બધાને, એટલે અમે ખરીદી કરીએ ત્યારે જ બધી જો આખી કોથમીરની જોડીઓ જોઈને પછી ખરીદી કરીએ છીએ. પરંતુ આટલું પૂરતું નથી. લોકો એ તો માની રહ્યા છે કે કોથમીરની સાથે અમુક ઘાસ આવી જાય છે, પરંતુ તેને દૂર કરી દેવામાં આવે છે. પરંતુ શું તેઓ પાર્થેનિયમ છોડની વાત કરી રહ્યા હતા? આ વેપારીઓ કે ગ્રાહકો પાર્થેનિયમ છોડ વિશે જાણતા હતા કે નહીં, તે એક સવાલ છે. ત્યારે વીટીવી દ્વારા પાર્થેનિયમ છોડ શું છે તે વિશે જાણવાનો પ્રયાસ કરાયો. પાર્થેનિયમ પ્લાન્ટ વિશે ઇન્ટરનેટ પર સર્ચ કરતા જાણવા મળ્યું કે આ છોડને નીંદણ ઘાસ કે ગાજર ઘાસ પણ કહેવામાં આવે છે. તેમજ નોર્થ અમેરિકા, ચીન સહિત વિદેશોમાં જોવા મળે છે. જો કે ભારતમાં જ્યારે વિદેશી ઘઉંની આયાત થઈ ત્યારે ઘઉંની સાથે ગાજર ઘાસના બી આપણા દેશમાં આવ્યા હોવાનું મનાય છે. વર્ષ 1956માં સૌપ્રથમ પૂના ખાતે આ ગાજર ઘાસ જોવા મળ્યા. બાદમાં તેનો ફેલાવો સમગ્ર દેશમાં થઈ ગયો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકોએ આ ઘાસને હાનિકારક ગણાવ્યું છે. હવે આપણે ગાજર ઘાસ એટલે કે નીંદણ ઘાસના જોખમ વિશે જણાવી દઈએ તો માનવ, પશુ અને કૃષિ વિભાગ માટે આ નીંદણ અનેક રીતે હાનિકારક પુરવાર થયું છે. આ નીંદણના છોડમાં પાર્થેનિયમ નામનું ઝેરી રસાયણ હોય છે, જેનાથી ચામડીના રોગો થવાની સંભાવના છે. આ સાથે માણસની આંખના પોપચામાં, ચહેરા અને ગરદનની આસપાસ સતત ખંજવાળ થાય છે. જ્યાં ખંજવાળ થાય તે ભાગમાં લાલ ચકામા થઈ જાય છે. રોગનું પ્રમાણ વધતા મગરની ચામડી જેવા બરછટ ચકામા જોવા મળે છે. છોડના સ્પર્શ ઉપરાંત હવામાં આ છોડની પરાગરજ ફેલાવાથી વિચિત્ર પ્રકારની એલર્જી તથા અસ્થમા પણ થઈ શકે છે. આ સંજોગોમાં સ્થળાંતર કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. માટે હવે જ્યારે પણ કોથમીરની ખરીદી કરીએ ત્યારે ગાજર ઘાસ ન આવી જાય તેની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારું સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે. આમ વીટીવીની પડતાળમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ સાચો સાબિત થયો છે અને ગાજર ઘાસ અથવા તો પાર્થેનિયમ પ્લાન્ટથી સાવધાન રહેવાની જરૂર છે. ગ્રાહકો પણ જ્યારે કોથમીર ખરીદતા હોય છે ત્યારે જો કોઈ અન્ય છોડ જણાય તો એ પણ નીકાળી દેતા હોય છે. શાકભાજી બનાવતી વખતે પણ જે ગૃહિણીઓ હોય છે એ ખાસ ધ્યાન રાખતી હોય છે કે આવો કોઈ પણ જાતનો છોડ ખાવામાં ના આવે અને જેનાથી કોઈ પણ પ્રકારની નુકસાન છે એ શરીરને ના પહોંચે. કેમેરામેન નિલેશ પટેલ સાથે પલકબા મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.